हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, आज આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન રિવિઝન જોવાનું છે। તો તમે તમારી સ્વાધ્યાયપોથી ખોલશો। સ્વાધ્યાયપોથીમાં પાના નંબર 11 ઉપર જે પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 7 અને પાના નંબર 10 ઉપર ટ્રુ ઓર ફોલ્સ। હવે સૌ પ્રથમ આપણે ટ્રુ ઓર ફોલ્સ જોઈ લઈએ પહેલા પાઠના। ધ કિંગ ordered a dinner in the palace. True. The cook knew about a wheel before. False. The cook made a new dish using the vegetable scrap. વેજીટેબલ સ્ક્રેપ યાને નકામી શાકભાજીઓ આપણે સાફ કરીએ ત્યારે જે નકામી વસ્તુઓ નીકળે તેને વેજીટેબલ સ્ક્રેપ કહેશું। ટ્રુ. Nobody liked the new dish avial. False. Everybody liked this dish. The king was happy to see the waste in the basket. False. પાના નંબર 11 ઉપર રાઇટ ધ એક્શન વર્ડ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, યાને કે ભૂતકાળના રૂપો લખવાના છે। લાઇક LIKE લાઇક, લાઇક્ડ LIKED, મેક MAKE મેક, મેડ MADE મેડ, ડ્રો DRAW ડ્રુ DREW, ઓપન OPEN ઓપન, ઓપન્ડ OPENED, ટેક TAKE ટેક, ટૂક TOOK ટૂક, કુક COOK કુકડ COOKED, ફ્લુ FLEW ફ્લુ, ગેવ GIVE ગીવ નો GAVE ગેવ, કમ કેમ CAME કેમ, ગો વેન્ટ WENT વેન્ટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 રાઇટ ધ સેન્ટેન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ। આમાં પણ તમારે ભૂતકાળના રૂપો લખવાના છે। મોહન ખાલી જગ્યા અ સોંગ, સિંગનું ભૂતકાળનું રૂપ શું થશે? સેંગ SANG સેંગ। ડિસાઇડ ખાલી જગ્યા ધ વિન્ડો, ક્લોઝનું ક્લોઝડ ED લાગશે। ધ બોયઝ ખાલી જગ્યા ક્રિકેટ, પ્લેનું પ્લેડ। વી ખાલી જગ્યા ઓરેન્જ, ઈટનું એટ। ડીપર ખાલી જગ્યા હિઝ મધર ટુ ધ ટેમ્પલ, ટેકનું ટેકન। આઈ ખાલી જગ્યા ટી યસ્ટરડે, ડ્રિંકનું ડ્રેન્ક। નીલેશ ખાલી જગ્યા ટ્રી, ક્લાઇમ્બનું ક્લાઇમ્બડ। ધ મંકી ખાલી જગ્યા ઓન ધ ટ્રી, જમ્પનું જમ્પડ। મિહિર ખાલી જગ્યા એલિફન્ટ ઇન ધ ઝૂ, સીનું સો। દે ખાલી જગ્યા ધ રૂમ, ક્લીનનું ક્લીન્ડ। ત્યાર પછી યુનિટ નંબર 2માં પાના નંબર 17 ઉપર રાઇટ યસ ઓર નો। કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ સ્ટમક, ઇટ્સ સ્ટમક? નો। ડઝ ધ કેમલ હેવ અ પેડેડ ફીડ? યસ। કેન ધ લાયન રન ઇન ધ ડેઝર્ટ? નો। ડેઝર્ટ એટલે રણ। કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ? યસ। આર ધેર થોર્ની બઝીસ ઇન ધ ડેઝર્ટ? યસ। Can the lion drink 200 bottles of the water at a time? No. Is the lion ready to go with the camel? No. Can the camel store water for the 2 weeks? Yes. Answer the question in 1 or 2 words. એક શબ્દમાં જવાબ આપો। Who can eat a lot of food at a time? Camel. What cannot hurt a camel's feet? Hot sun. Who can run fast in a desert? Camel. Who can run fast in a forest? Lion. What can disturb the camel? Thorns and hot sand. Where can the camel store water? Stomach. Where can the camel store food? Hump. For how many weeks can the camel store water? Week. For how many weeks can the camel store food? 2 weeks. જો પાણી 1 અઠવાડિયા સુધી એ રાખી શકે અને જમવાનું એ 2 અઠવાડિયા સુધી। Who is the king of forest? Lion. Who is the sheep of the desert? Camel. ત્યાર પછી આ જે ખાલી જગ્યા છે તે તમારે જોઈ જવાની છે પ્રશ્ન નંબર 4ની। ત્યાર પછી જો પ્રશ્ન નંબર 5 એમાં પણ યસ અને નોમાં
કેન વડે જે પ્રશ્ન પૂછ્યા છે તે તમારે યસ અને નોમાં જવાબ આપવાના છે, એ પણ તમારે જોવાના છે. પછી પ્રશ્ન નંબર 6, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. આ કાઉન્સમાં તમારે જે શબ્દ આપ્યા છે એ શબ્દ વડે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, એ પણ તમારે વાંચવાનું છે. ત્યાર પછી નેમ ધ હેલ્પર યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બ્રેકેટ. યાને કે તમને અહીંયા વાક્ય આપ્યા છે એ વાક્ય કોના માટે છે એ તમારે નામ લખવાના છે, બરાબર, એ પણ તમારે વાંચી જવાનું છે. ત્યાર પછી યુનિટ નંબર 3, પેજ નંબર 28, એના પર પ્રશ્ન નંબર 2, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ. યાને કે તમે ખરા ખોટા લખવાના છે અને જ્યાં ખોટું વાક્ય હોય ત્યાં તમારે સાચું વાક્ય લખવાનું છે. સિદ્ધાર્થ વિલ શાઉટ વિથ હિઝ સ્ટુડન્ટ, ટ્રુ. સિદ્ધાર્થ વિલ ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ, ફોલ્સ. તો અહીંયા એનું સાચું વાક્ય શું આવશે? સિદ્ધાર્થ વિલ નેવર ઇન્સલ્ટ હિઝ સ્ટુડન્ટ. સિદ્ધાર્થ લાઇક્સ લેક્ચર, ફોલ્સ. સિદ્ધાર્થ ડિસલાઇક લેક્ચર. Siddharth will teach his student thought activities throughout activities, true. Siddharth will insist on pin drop silence in the class, false. Siddharth will not insist on pin drop silence. Siddharth will become a friend to his student, true. Eva will learn sky gazing, true. Eva will not earn good money, false. Eva will earn good money. The boys and girls came to see frogs to irrigate, false. The boys and girls came to see a flock of flamingo. Eva will become a trekking organizer, true. Nitin will use only chemical fertilizer, false. Nitin will use only organic fertilizer. Nitin like a pollution-free life, true. Nitin will not enjoy all season, false. Nitin will enjoy all season. Nitin will grow organic crop, true. હવે પછી તમારે આ નીચે પ્રશ્ન નંબર 3 છે એ પણ વાંચવાનું છે અને પ્રશ્ન નંબર 4 પણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 એ પણ તમારે જોઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનમાં આપણે આટલું જ કરવાનું છે, બીજું બધું તમને તે જ સમયે ખબર પડશે કે પેપરમાં શું પૂછાયું છે, બરાબર. અને પરીક્ષાની તૈયારી શરૂ કરી દેજો અને સ્વાધ્યાયપોથીમાં જો લખવાનું બાકી હોય તો લખી પણ દેજો, તો જ તમને ખબર પડશે. થેન્ક યુ.